નમસ્કાર ખેડૂત ભાઈઓ, જે આપણે શેણાની અંદર મિત્રો ખરેખર જો પહેલેથી માવજત સારી રાખી હોય, ફૂગનાશક દવાનો છંટકાવ સારો કર્યો હોય, સારી એવી ફૂગનાશક દવા હોય તો એનો છંટકાવ સારો કર્યો હોય તો તમે જોવો છો મિત્રો કે ફૂગનો પણ રાતાશ પડતા ત્યાં પાન પણ તમને જોવા નથી મળતા, ત્યાં પણ કે કોઈ પણ જાતનો છોડ સુકારો પણ નથી મિત્રો. અને છોડની અંદર નવી કૂપળી અને કુણપ પણ તમે જોઈ શકો છો મિત્રો આ શેણાની અંદર. તો મિત્રો ખરેખર શેણાની અંદર જો સારી કુણપ રાખવી હોય તો મિત્રો જે મલ્ટીપ્લેક્સનું જે જનરલ લિક્વિડ છે, જો મિત્રો તમને આ ફોટામાં આપું છું, જે જનરલ લિક્વિડ છે, મલ્ટીપ્લેક્સનું જનરલ લિક્વિડ આવે છે મિત્રો, તેમાં ઘણા બધા પ્રકારના સૂક્ષ્મ પોષક તત્વોનું હોય છે, જેમાં ઝીંક 5% હોય છે, મેગ્નેશિયમ 2% હોય છે, કોપર 0.5% હોય છે, આયર્ન હોય છે, મેલિબ્ડિયમ હોય છે, બોરોન હોય છે, ફેરસ હોય છે 2%. તો મિત્રો આ જે છોડને જે સૂક્ષ્મ પોષક તત્વોની જરૂર પડતી હોય ને તો મિત્રો જે આ મલ્ટીપ્લેક્સનું જનરલ લિક્વિડ આવે છે ને તેમાં મિત્રો ભરપૂર માત્રામાં આ સૂક્ષ્મ પોષક તત્વો હોય છે મિત્રો. અને છોડને એકદમ કુણપ રાખે છે અને નવી કૂપળી, ડાળીઓ, ફૂલોની સંખ્યામાં પણ વધારો કરે છે. તો મિત્રો મલ્ટીપ્લેક્સનું જનરલ લિક્વિડ છે તે મિત્રો કોઈ પણ પાકની અંદર તમે છાંટો તો એમાં કુણપ છે એકદમ ઝડપી વિકાસ પણ કરે છે. કુણપ પણ સારામાં સારી આવે છે મિત્રો. ડુંગળી હોય, મગફળી હોય કે કોઈ પણ શેણાની જાત હોય, કોઈ પણ પાકની અંદર મિત્રો આને તમે 30 ml પંપમાં નાખીને છંટકાવ કરી શકો છો મિત્રો. અને આની કિંમતની વાત કરીએ તો મિત્રો 350માં લીટર આવે છે મિત્રો. સાવ સસ્તી દવા આવે છે અને સારામાં સારી એવી કામ પણ આપે છે મિત્રો. તમે શેણામાં પણ તમે જોઈ શકો છો એકદમ કુણપ અને શેણાની ડાળીઓની સંખ્યા, ફૂલોની સંખ્યા પણ વધારો કરે છે મિત્રો. તમે આનો છંટકાવ 2 વખત કર્યા પછી મિત્રો તમે જુઓ આનો રિઝલ્ટ કેવો આવે છે મિત્રો, તે આપણે પાછા નવા વિડીયોમાં પણ જોઈશું મિત્રો. તમે અત્યારે પણ જોવો છો મિત્રો, એકવાર છંટકાવ કર્યા પછી શેણાની અંદર કુણપ તમને જોવા મળે છે મિત્રો. કેવળ મલ્ટીપ્લેક્સનું જનરલ લિક્વિડની સાથે કોઈ પણ કેમિકલ દવા સાથે આપણે જે કીટનાશક દવા હોય તેની સાથે પણ તેને આપણે મિક્સ કરીને પણ છાંટી શકીએ છીએ મિત્રો. તો તમે જુઓ છો અત્યારે આ એકવાર છાંટ્યા પછીનું રિઝલ્ટ મિત્રો. અને આપણે બીજી વારનો પણ એનો છંટકાવ કરીશું ત્યારે પણ આપણે એનો વિડીયો આ ચેનલ ઉપર નાખીશું. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઇક કરજો, જેથી કરીને સૌથી પહેલાં તમને આનું નોટિફિકેશન આ વિડીયોનું મળે મિત્રો. તો આ એક વખત છાંટ્યા પછીનું રિઝલ્ટ છે મિત્રો. તો હવે બીજી વાર પણ એકવાર છંટકાવ કરીશું ત્યારે પાછો નેક્સ્ટ વિડીયો નાખીશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.